આમ આદમી પાર્ટીના એક નેતાએ રાજીનામું આપ્યું અને ભાજપના 22 બગડો અને પાછળ બીજો બગડો એટલે 22 બે બગડા 22 જલાલપોરની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિતના 3 લોકોએ રાજીનામું આપ્યું. કેદુના કૂદકે ચીડ્યા હતા. એક રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, એમાં ગોબર ભક્તો કેદુના કૂદકે ચીડ્યા હતા. આ ભાજપમાં નવસારી બાદ જલાલપોરની અંદર બીજા 3 લોકોએ રાજીનામા આપ્યા, કારણ કે લોકો ભાજપથી થાકી ગયા છે, કંટાળી ગયા છે. ભાજપને ઘમંડ એટલું છે, અભિમાન એટલું છે, એટલે લોકો ભારતીય જનતા પાર્ટીથી થાક્યા છે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બળાત્કાર, ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સનું દૂષણ, આ બધી જ વસ્તુથી લોકો હવે થાક્યા છે. અને ખાસ કરીને ઈમાનદાર જાગૃત લોકો થાક્યા છે. અંધભક્તોને કાંઈ ફરક પડવાનો નથી, કારણ કે કમલની દાંડલી ગળી ગયા છે. જેટલા લોકો જાગૃત થાય છે અને ભારતીય જનતા પાર્ટી સાથેથી છેડો ફાડે છે ને, એને ભાવેશ ધામેલિયાના સેલ્યુટ છે.